મોરબી માળિયા હાઈવે ઉપર આવેલ ભરતનગર ગામ પાસે ભરતવન ખાતે આજે કલેક્ટર કેબી ઝવેરી તથા રાજ્યના પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પૂર્વ સૈનિકો, શહીદ થયેલા સૈનિકોના ધર્મપત્નીઓ તેમજ હાલના સેનામાં ફરજ બજાવતા મોરબી જિલ્લાના સૈનિકોના પરિવારજનોના સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં અંદાજે 400થી વધુ જેટલા જવાનો તથા પરિવારજનો હાજર રહ્યા હતા. આ સંમેલનમાં શહીદોની પત્નીઓના સન્માન કરાયા હતા. જોકે તે સમયે ઘણાની આંખમાં આંસુ આવી ગયા હતા. આ સંમેલનમાં કલેક્ટર કેબી ઝવેરી દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે કેન્દ્ર અને રાજ્ય સરકાર તેઓની સાથે જ છે અને સરકારના વહીવટી તંત્રને લગતા જવાનોના કોઈ પણ પ્રશ્ન હોય તો તેના માટે 24 કલાક મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના દરવાજા ખુલ્લા છે. તેઓનું કામ ત્વરિત થાય તેના માટેની તકેદારી વહીવટી વિભાગના સ્ટાફ દ્વારા રાખવામાં આવી રહી છે. આ તકે રાજ્યના માજી મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સેનાના જવાનોનો જુસ્સો વધે તે માટે થઈને જુદા જુદા રાષ્ટ્રીય પર્વની ઉજવણી અલગ અલગ આર્મી કેમ્પ ખાતે જઈને સેનાના જવાનોની સાથે કરવામાં આવતી હોય છે. ખાસ કરીને અગાઉ ભારતમાં શસ્ત્રો બનતા ન હતા, પરંતુ હવે તો યુદ્ધના શસ્ત્રો પણ ભારતમાં બને છે. અંતમાં નિવૃત્ત કમાન્ડર અને ડિસ્ટ્રિક્ટ વેલફેર ઓફિસર રાજકોટ મોરબી પવનકુમારે જણાવ્યું કે દર વર્ષે ગુજરાતમાં સરકાર દ્વારા સૈનિકોની સમસ્યાઓને જાણવા, સમજવા અને તેઓનો ત્વરિત નિકાલ લાવવા માટે સંમેલનનું આયોજન કરવામાં આવે છે. જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.